નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આપણા કરંટ અફેર્સના વિડીયોમાં. મિત્રો, પહેલો પ્રશ્ન છે, હાલમાં અયોધ્યામાં શ્રી રામ સૂર્ય તિલક કાર્યક્રમમાં કઈ ભારતીય સંસ્થાએ અહમ ભૂમિકા નિભાવી? તો મિત્રો, તેના ઓપ્શન છે IISc બેંગલુરુ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, IIM અહેમદાબાદ, ડી કોઈ નહીં. તો તેનો જવાબ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, જે શ્રી રામ સૂર્ય તિલક કાર્યક્રમમાં અહમ ભૂમિકા નિભાવી છે. મિત્રો, IIScનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, અને IIM અહેમદાબાદ આનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ. મિત્રો, બીજો પ્રશ્ન છે, હાલમાં એપલ અને ક્લીનમેક્સ એ કયા દેશમાં નવીનીકરણીય ઉર્જા માટે કરારો કર્યા છે? તો મિત્રો, તેના ઓપ્શન છે નેપાળ, ભારત, શ્રીલંકા અને કોઈ નહીં. તો મિત્રો, જે એપલ અને ક્લીનમેક્સ આ સંસ્થાઓએ ભારત સાથે દેશમાં નવીનીકરણીય ઉર્જાના માટેના કરારો કર્યા છે. હાલમાં કોણે વિશ્વનો પહેલો મનીનજાઇન્ટ વેક્સિન લોન્ચ કરી છે? મિત્રો, તો તેના ઓપ્શન છે ભારત, નાઇજીરિયા, UAE કે કોઈ નહીં. તો મિત્રો, નાઇજીરિયાએ મનીનજાઇટિસ વેક્સિનનો લોન્ચ કર્યો છે. મિત્રો, હાલમાં ડેરેક અંડરવુડનું નિધન થયું છે. મિત્રો, તેઓ કોણ હતા? તો મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે. તો મિત્રો, જે અંડરવુડ હતા તે એક ક્રિકેટર હતા. આગળ વધીએ. IWF વર્લ્ડ કપમાં 2024માં વિદ્યા રાની દેવીએ કયો મેડલ જીત્યો? મિત્રો, તો આ IWF એ છે મિત્રો ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરન. તો મિત્રો, આ વર્લ્ડ કપમાં વિદ્યા રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મિત્રો, આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, હાલમાં આવે તેવી એક્ઝામમાં માટે. હાલમાં કોણે જસ્ટ અ મેરેસેનરી નામથી પોતાનું સંસ્મરણ લોન્ચ કર્યું છે? તો મિત્રો, તેનો જવાબ છે દુવારી સુબ્બુ રાવ. મિત્રો, આ નામ થોડુંક અટપટું છે, પણ યાદ રાખવું જરૂરી છે. હાલમાં કોને ટાઈમ મેગેઝિનના દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિની લિસ્ટમાં સામેલ કર્યા છે? મિત્રો, ઓપ્શન છે સંજુ સેમસમ, આલિયા ભટ્ટ, મલાઈકા આરોડે કે કોઈ નહીં. તો મિત્રો, તેનો જવાબ છે બી આલિયા ભટ્ટ. મિત્રો, આલિયા ભટ્ટને દુનિયાના 100 પ્રભાવશાળી સૌથી વ્યક્તિની લિસ્ટમાં સામેલ કરાયા છે. મિત્રો, હાલમાં ક્યાંની તિરંગા બરફીને GI ટેગ મળ્યો છે? મિત્રો, આના ઓપ્શન છે મથુરા, વારાણસી, અયોધ્યા કે કોઈ નહીં. તો મિત્રો, હાલમાં વારાણસીને આ IG ટેગ મળ્યો છે મિત્રો તિરંગા બરફીનો. હાલમાં ક્યાં ટેગોર ઓન ધ પદ્મા બોટનું આયોજન કરાયું? મિત્રો, ક્યાં ટેગોર ઓન ધ પદ્મા બોટનું આયોજન કરાયું? તો મિત્રો, તેનો જવાબ છે બી બાંગ્લાદેશ. બાંગ્લાદેશમાં મિત્રો ટેગોર ઓન ધ પદ્મા બોટનું આયોજન કરાયું. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને આવા કરંટ અફેર્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.